ક્યારેક એવું બન્યું છે કે મગજ જાણે સ્વિચ ઓફ થઈ ગયો હોય, શબ્દો મોઢામાં જ અટવાઈ જાય, શું વિચારતા હતા એ જ યાદ ના આવે અને કોઈ એક કામ પર ધ્યાન આપવું તો જાણે પહાડ ચડવા જેવું લાગે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એકદમ વાસ્તવિક અનુભવ છે જેને આપણે બ્રેઇન ફોગ કહીએ છીએ. તો ચાલો આજે આ માનસિક ધુમ્મસના પડદા પાછળ શું છુપાયેલું છે એને ઊંડાણપૂર્વક સમજીએ. આ સવાલ સાંભળીને જ એ આખી ફિલિંગ યાદ આવી જાય છે, ખરું ને? પેલી ચીકણી, ધીમી અને અકળાવનારી પ્રક્રિયા, જ્યારે વિચારો સરળતાથી વહેવાને બદલે જાણે એકબીજા સાથે અથડાઈ રહ્યા હોય અને આગળ વધવાનો રસ્તો શોધતા હોય એવું લાગે. આ ફક્ત થાક નથી, આ એક એવી અવસ્થા છે જ્યાં મગજની સ્પષ્ટતા અને ઝડપ બંને ગાયબ થઈ જાય છે. એટલે જુઓ, સમજવા જેવી વાત એ છે કે બ્રેઇન ફોગ પોતે કોઈ મેડિકલ બીમારી નથી. તમને કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર આ નામ લખેલું નહીં મળે. આ તો લક્ષણોના એક આખા સમૂહને આપેલું એક નામ છે. સુસ્ત એટલે વિચારવાની સ્પીડ ઘટી જવી, અસ્પષ્ટ એટલે કે નિર્ણયો લેવામાં કે વસ્તુઓ સમજવામાં ગૂંચવાડો થવો, અને તીક્ષ્ણ ન હોવું એટલે કે રોજ જેવી સતર્કતા અને ધાર ન અનુભવવી. આ રૂપક કેટલું મજેદાર અને સચોટ છે. બ્રેઇન ફોગ નહીં, પણ બ્રેઇન ફ્રોગ. જેવી રીતે કોઈ દેડકો કાદવમાં ફસાઈ જાય, એકદમ સુસ્ત અને ગતિહીન, બસ એવી જ રીતે મગજ પણ જાણે એક જગ્યાએ અટવાઈ ગયું હોય. અને મજાની વાત એ છે કે આ શબ્દ દર્દીઓએ પોતે વાપર્યો છે, જે બતાવે છે કે આ અનુભવ કેટલો વાસ્તવિક અને ક્યારેક નિરાશાજનક હોય છે. તો સવાલ એ છે કે આ માનસિક ધુમ્મસ આવે છે ક્યાંથી? મોટાભાગના કિસ્સાઓમાં જવાબ આપણી આસપાસ અને આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલો હોય છે. કોઈ ઊંડા તબીબી કારણો શોધતા પહેલાં ચાલો એ બાહ્ય પરિબળો પર નજર કરીએ જે સીધા આપણા મગજની કામગીરી પર અસર કરે છે. બ્રેઇન ફોગનો સૌથી મોટો અને સામાન્ય ગુનેગાર છે ઊંઘની કમી. પણ અહીં બે પ્રકાર છે. એક છે પેલો આખી રાતનો ઉજાગરો, જેની અસર બીજા જ દિવસે તરત જ દેખાય છે. મગજ એકદમ ધીમું પડી જાય છે. અને બીજો પ્રકાર એનાથી પણ વધારે ખતરનાક છે. રોજ થોડી ઓછી ઊંઘ લેવી. શરીરને કદાચ એની આદત પડી જાય, પણ મગજ અંદરથી સતત તણાવમાં જ રહે છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. વિશ્વાસના એક અભ્યાસ મુજબ માત્ર એક રાતની ઓછી ઊંઘને કારણે પ્રતિક્રિયા આપવાનો સમય લગભગ 73 મિલિસેકન્ડ વધી ગયો. તમને લાગશે કે 73 મિલિસેકન્ડ એટલે શું? પણ જરા વિચારો, જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હો કે કોઈ ઝડપી નિર્ણય લેવાનો હોય, ત્યારે આટલો વિલંબ પણ મોટો ફરક પાડી શકે છે. આ સીધો પુરાવો છે કે ઊંઘ મગજ માટે કેટલી બધી જરૂરી છે. બીજું એક આશ્ચર્યજનક કારણ છે પાણી. અને આપણે અહીં કોઈ ગંભીર ડિહાઇડ્રેશનની વાત નથી કરી રહ્યા. શરીરમાં માત્ર 1 કે 2% પાણી ઓછું થાય, જે ઘણીવાર આપણને તરસ લાગ્યા વગર પણ થઈ શકે છે, એ પણ સીધી અસર આપણા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને ટૂંકા ગાળાની યાદશક્તિ પર કરે છે. મગજને પોતાનું કામ કરવા માટે પૂરતું પ્રવાહી મળવું અત્યંત જરૂરી છે. આહાર પણ બહુ મોટી ભૂમિકા ભજવે છે, ખાસ કરીને વિટામિન B12. આ વિટામિન મગજના જ્ઞાનતંતુઓ પર એક રક્ષણાત્મક પડ બનાવે છે, જેને માયલિન કહેવાય છે. જો એની ઉણપ હોય તો મગજમાં સંદેશાની આપ-લે ધીમી પડી જાય છે. ખાસ કરીને શાકાહારીઓ, વૃદ્ધો અને જેમને પાચનની સમસ્યા હોય તેમણે આ બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઓકે, તો અત્યાર સુધી આપણે બાહ્ય કારણો જોયા, પણ હવે થોડું ઊંડા ઉતરીએ. ઘણીવાર બ્રેઇન ફોગ એ શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગડબડનો સંકેત હોય છે. આ એક આંતરિક મામલો છે, જ્યાં આપણા હોર્મોન્સ, તણાવનું લેવલ અને આપણું પાચનતંત્ર જેવી સિસ્ટમ્સ મુખ્ય ભૂમિકા ભજવે છે. સતત રહેતો તણાવ આપણા શરીરની લડો અથવા ભાગો સિસ્ટમને ઓવરલોડ કરી દે છે. આના 3 તબક્કા છે. શરૂઆતમાં તણાવને કારણે કોર્ટિઝોલ વધી જાય છે અને વાયર્ડ પણ થાકેલા જેવી વિચિત્ર લાગણી થાય છે. પછી સિસ્ટમ અનિયમિત બને છે અને બપોરે અચાનક થાક લાગે છે. અને અંતે સિસ્ટમ હાર માની લે છે, કોર્ટિઝોલનું સ્તર એકદમ ઘટી જાય છે અને વ્યક્તિ હાડકાં સુધીનો થાક અને ગંભીર બ્રેઇન ફોગ અનુભવે છે. આપણા શરીરમાં હોર્મોન્સમાં થતા મોટા ફેરફારો પણ મગજ પર સીધી અસર કરે છે. મેનોપોઝ દરમિયાન લગભગ 60થી 70% સ્ત્રીઓ બ્રેઇન ફોગની ફરિયાદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન થતો પ્રેગ્નન્સી બ્રેઇન તો જાણીતો જ છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનની કમી અને કોઈપણ વ્યક્તિમાં થાઇરોઇડનું અસંતુલન પણ વિચારવાની ગતિને ધીમી પાડી શકે છે. આપણું મગજ શરીરનો સૌથી મોટો એનર્જી ખાઉધરો છે અને એનું મુખ્ય બળતણ છે ગ્લુકોઝ.
હવે જો બ્લડ શુગર બહુ વધી જાય તો એ મગજની નાની નાની નસોને નુકસાન કરે છે. જો બહુ ઘટી જાય તો મગજને તરત જ એનર્જી મળતી બંધ થઈ જાય છે અને ઇન્સ્યુલિન પ્રતિકારનો અર્થ એ છે કે મગજના કોષો બળતણ લઈ જ નથી શકતા. ટૂંકમાં સ્થિર બ્લડ શુગર વગર સ્પષ્ટ વિચારસરણી શક્ય જ નથી. અને હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ કદાચ સૌથી અદ્ભુત છે. શું તમને ખબર છે કે આપણા પેટ અને મગજ વચ્ચે એક સીધો હાઈવે છે? આપણા શરીરમાં લગભગ 95% સેરોટોનિન, જે ખુશી અને સારા મૂડ માટે જવાબદાર છે, તે મગજમાં નહીં પણ આંતરડાના બેક્ટેરિયા બનાવે છે. જો આંતરડામાં સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન બગડે તો શરીરમાં સોજો વધે છે, જે મગજ સુધી પહોંચીને બ્રેઇન ફોગનું કારણ બને છે. ઠીક છે, તો અત્યાર સુધી આપણે જીવનશૈલી અને આંતરિક સંતુલનની વાત કરી, પણ કેટલીક વાર આ બ્રેઇન ફોગ કોઈ મોટી તબીબી સમસ્યાનો પહેલો સંકેત પણ હોઈ શકે છે. તો ચાલો હવે એવા કેટલાક કિસ્સાઓ જોઈએ જ્યાં આ ધુમ્મસને વધુ ગંભીરતાથી લેવું ખૂબ જ જરૂરી છે. કોવિડ-19 મહામારી પછી બ્રેઇન ફોગ શબ્દ જાણે ઘર-ઘરમાં જાણીતો થઈ ગયો છે. આ ચાર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે કોવિડમાંથી સાજા થયેલા લોકોમાં બ્રેઇન ફોગનું પ્રમાણ ઘણું વધારે છે. ખાસ કરીને જેમને લોંગ કોવિડ છે તેમના માટે તો આ એક મુખ્ય અને લાંબા સમય સુધી હેરાન કરતું લક્ષણ બની ગયું છે. હવે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને થોડી જટિલ સ્થિતિ છે. ફંક્શનલ કોગ્નિટિવ ડિસઓર્ડરમાં વ્યક્તિને એવું લાગે છે કે તેની યાદશક્તિ કે વિચારવાની ક્ષમતામાં ગંભીર ઘટાડો થયો છે, પણ મગજના સ્કેન અને બીજા બધા જ ટેસ્ટ નોર્મલ આવે છે. એટલે કે સમસ્યા મગજના હાર્ડવેરમાં નથી પણ તેના સોફ્ટવેર એટલે કે કાર્યપદ્ધતિમાં છે. તો પછી ડોક્ટરો એફસીડીને કેવી રીતે ઓળખે છે? એના કેટલાક ખાસ સંકેતો છે. દાખલા તરીકે, દર્દી પોતાની ભૂલોની નાની નાની વિગતોની એક લાંબી યાદી બનાવીને લાવે છે. તેમની યાદશક્તિના ટેસ્ટમાં પરિણામો અસંગત હોય છે. અને સૌથી મહત્વની વાત, તેઓ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ જેમ કે ડ્રાઇવિંગ કે ઘરનું સંચાલન બરાબર કરી શકે છે, જે અલ્ઝાઇમર જેવી બીમારીમાં શક્ય નથી. તો આટલા બધા કારણો સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે સૌથી સારી વાત એ છે કે આ માનસિક ધુમ્મસને દૂર કરવાના ઉપાયો પણ છે. ચાલો હવે એક અસરકારક એક્શન પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જે વિજ્ઞાન પર આધારિત છે અને જેનાથી વાસ્તવિક ફરક પાડી શકાય છે. એક સૌથી શક્તિશાળી ઉકેલ છે MAP ટ્રેનિંગ. આ એક 2 પગલાંનું સરળ અભિગમ છે. પહેલું પગલું છે એરોબિક કસરત. એ મગજમાં જાણે ખાતર જેવું કામ કરે છે અને BDNF નામના પ્રોટીન દ્વારા મગજના નવા કોષો બનાવે છે. બીજું પગલું છે માઇન્ડફુલનેસ, જે આ નવા બનેલા કોષોને પાણી પાય છે, તેમને ટકાવી રાખે છે અને મગજમાં જોડે છે. આ બંને જ્યારે સાથે મળે છે ત્યારે જાદુઈ અસર થાય છે. અને હા, બધી કસરતની અસર એકસરખી નથી હોતી. જો યાદશક્તિ સુધારવી હોય તો દોડવા કે સાયકલિંગ જેવી એરોબિક કસરત શ્રેષ્ઠ છે. પણ જો પ્રતિક્રિયાનો સમય સુધારવો હોય તો વજન ઉપાડવા જેવી એનારોબિક કસરત વધુ ફાયદાકારક છે. આનો અર્થ એ છે કે આપણે આપણી જરૂરિયાત મુજબ કસરતની પસંદગી કરી શકીએ છીએ. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ક્યારેક બ્રેઇન ફોગ થવો સામાન્ય છે, પરંતુ જો આ સ્થિતિ થોડા અઠવાડિયાથી વધુ ચાલે અને તમારા રોજિંદા કામકાજ, સંબંધો કે જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર કરવા લાગે, તો પછી ઘરેલું ઉપાયો કરવાને બદલે કોઈ નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય બની જાય છે. તો અંતમાં ચાલો આ એક વિચાર સાથે વિરામ લઈએ. બ્રેઇન ફોગને એક ખામી કે નિષ્ફળતા તરીકે જોવાને બદલે શું આપણે તેને શરીરની ચેક એન્જિન લાઇટ તરીકે જોઈ શકીએ? એ કોઈ ડરાવની નિશાની નથી, પણ એક ઉપયોગી સંકેત છે. એક સિગ્નલ જે કહી રહ્યું છે કે સિસ્ટમ પર ક્યાંક ભાર વધી ગયો છે, પછી તે ઊંઘ હોય, આહાર હોય કે તણાવ, અને હવે તેને થોડું ધ્યાન આપવાની જરૂર છે.